કંઈ ડુંગર પર રાત્રિના સમયે કાળભૈરવ દાદા ડુંગરની રક્ષા કરે છે. ત્યાં રાત્રિના સમયે આ સિંહ છે તે જીવતો થાય છે અને ડુંગરની રક્ષા કરે છે. કે વર્ષો પહેલાં અહીં ભોંયરું હતું. આજે આપણે દર્શન કરવાના છે ચોટીલાવાળી માં ચામુંડાના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે દર્શન કરવાના છે ચોટીલાવાળી માં ચામુંડાના. અને આગળ વિડીયોમાં તમને જણાવીશ કે ચોટીલાના ડુંગર માથે રાત્રિ રોકાણ કેમ કોઈ કરી શકતું નથી. વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આ ડુંગરના પગથિયા ચડીએ અને દર્શન કરીએ માં ચામુંડાના. અને આગળ તમને થોડો ઇતિહાસ જણાવવાની કોશિશ કરીશ. ડુંગરના પગથિયા ચડતા પહેલાં અહીં લોકો ચામુંડાના દર્શન કરે, ત્યારબાદ જ લોકો અહીં ડુંગરના પગથિયા ચડવાની શરૂઆત કરે છે. એ ચોટીલા ડુંગરના પગથિયાની વાત કરીએ તો આ ડુંગરના પગથિયા છે 660 જેટલા પગથિયા છે. તમે જોઈ રહ્યા છો આ ભક્તોને ભીડ. એ દરરોજ લાખો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. તમે માતાજીના દર્શન કરવા આવો છો તો આરામથી ડુંગર ચડજો, તો પણ તમે અડધી કલાકમાં ડુંગર ચડી જશો. તમે આ બાજુ જોઈ રહ્યા છો, અહીંયા લિફ્ટનું કામ ચાલી રહ્યું છે. આ તૈયાર થશે એટલે લોકો આસાનીથી ડુંગર પર જઈ શકશે. જોઈ રહ્યા છો અહીંયા કામ ચાલી રહ્યું છે. એ ડુંગરના પગથિયા ચડતા તમને ઘણા આવા પાણીના બરફ પાણી પીવા માટે મળી જશે. એમ કહેવાય છે કે વર્ષો પહેલાં ષંડ અને મૂળ નામના બે ભયાનક રાક્ષસ આતંક મચાવી રહ્યા હતા. તેમનો નાશ કરવા માટે ચામુંડા માતાજીનું પ્રાગટ્ય થયું. એમ કહેવાય છે કે ષંડ અને મૂળનો વિનાશ કર્યા બાદ માતાજીનું નામ કહેવાયું ચંડી ચામુંડા. તો આપણે પહોંચી ગયા છે ડુંગર પર. ચાલો દર્શન કરીએ મા ચામુંડાના. અહીંયા મંદિરમાં પુરુષો અને મહિલાઓને અલગ અલગ દર્શન કરવાની વ્યવસ્થા છે. અહીંયા દરરોજ લાખો લોકો માતાજીના દર્શન માટે આવે છે. આપણે પણ દર્શન કરી લઈએ માતાજીની પાવન પ્રતિમાના. જો તમે માતાજીના આરતીમાં દર્શન કરવા માંગતા હોય તો અહીંયા આરતીનો સમય લખેલ છે. રવિવારે છે સવારના 5:30 વાગે, બાકીના દિવસોમાં 6 વાગે, અને સાંજે છે સૂર્યાસ્તનો સમય. ડુંગર પર મેલડી માનું પણ મંદિર આવેલ છે, તો આપણે મેલડી માના પણ દર્શન કરી લઈએ. આપણે દર્શન કરીશું અહીં ડુંગર પર આવેલા કાળભૈરવ દાદાના. એક એવી લોકવાયકા છે કે અહીં ડુંગર પર રાત્રિના સમયે કાળભૈરવ દાદા ડુંગરની રક્ષા કરે છે. એટલે કોઈ રાત્રિ રોકાણ કરી શકતું નથી. એક એવી પણ લોકવાયકા છે. અહીંયા પણ શ્રીફળ વધારવાની વ્યવસ્થા છે, તો તમે અહીં પણ શ્રીફળ વધારી શકો છો. આપણે દર્શન કરીશું માતાજીની સવારી એવા સિંહના.
એક એવી પણ લોકવાયકા છે કે રાત્રિના સમયે આ સિંહ છે તે જીવતો થાય છે અને ડુંગરની રક્ષા કરે છે, એટલે કોઈ અહીં રાત્રિ રોકાણ કરી શકતું નથી. એક એવી પણ લોકવાયકા છે. દર્શન કરી લો વિશા છે. દર્શન કરીશું અહીંયા આવા લખન ધૂણાના. અહીં ડુંગર પર વિશાળ પરિસર પણ આવેલ છે, તમે બેસી વિશ્રામ કરી શકો છો. આગળ આપણે દર્શન કરવા જઈશું મહાદેવના, સ્વયંભૂ દેવીઓના. તેના દર્શન કરવા માટે અહીં આપણે થોડું નીચે જવું પડશે. દર્શન કરી લઈએ મહાદેવના. એક એવી લોકવાયકા છે કે વર્ષો પહેલાં અહીં પહોંચ્યું હતું. તે અહીંથી જુનાગઢ નીકળતું હતું. અત્યારે એવું કંઈ અવશેષ નથી. લાગે છે અત્યારે અહીં બંધ કરી દેવામાં આવ્યું હશે. અહીં ડુંગર પર રાત્રિ રોકાણ તો કોઈ કરી શકતું નથી, પણ એવું જાણવામાં આવ્યું કે અહીં આસો મહિનાની નવરાત્રિ દરમિયાન પૂજારી સહિત 5 વ્યક્તિ રહી શકે છે તેવી માતાજીએ રજા આપેલ છે. અહીં નવરાત્રિ દરમિયાન માતાજીની પૂજા છે, હવન યજ્ઞ થતા હોય તેની પૂજા માટે 5 વ્યક્તિને માતાજીએ રહેવાની રજા આપી છે. તમે જોઈ રહ્યા છો, તમે રાજકોટ અમદાવાદ હાઈવે પર જતા હશો એટલે આ માં લખેલું તમને દેખાય છે. અહીં મા ચામુંડાના દર્શન કરવા માટે આવતા લોકો અહીં ફોટો પાડવાનું ચૂકતા નથી. ચોટીલામાં ચામુંડાના ધામના લોકેશનની વાત કરીએ તો રાજકોટ અમદાવાદ હાઈવે પર જ આવે છે આ ચોટીલા ધામ. જો તમે અમદાવાદથી આવતા હોય તો અમદાવાદથી અંદાજે થાય છે 170 કિલોમીટર, અને તમે રાજકોટથી આવો તો રાજકોટથી થાય છે 47 કિલોમીટર. એ હાઈવે પર જ આવે છે ચોટીલા ધામ. તમને એમ લાગે કે આ ડુંગર ચડી થાક લાગશે તો ચિંતા ન કરતા તમે ડુંગર ચડી માતાજીના દર્શન કરશો એટલે બધો જ થાક તમારો દૂર થઈ જશે, એવો તમને અહેસાસ થશે. તમને ડુંગર ચડવામાં થોડો શ્વાસ ચડશે તો ઉતરવું એટલું ઈઝી છે. તમે આસાનીથી આ ડુંગર ઉતરી જશો. ઉતરવામાં થોડી ધ્યાન રાખજો, જાળવીને ઉતરવું. તમે આ પાંજરામાં જોઈ રહ્યા છો, આ છે સ્પીકર. તમારાથી કોઈ છૂટું પડી ગયું હોય તો અહીં ડુંગરની તળેટીમાં તમે ઓફિસમાં જાણ કરશો એટલે તમને અનાઉન્સમેન્ટ કરી આપશે. અહીંયા ડુંગરની તળેટીમાં ભોજનાલય પણ આવેલ છે, જ્યાં બપોરના સમયે લોકોને પ્રસાદ આપવામાં આવે છે. બપોરનો સમય છે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી. અહીં ફ્રીમાં પ્રસાદ આપવામાં આવે છે, તેના કોઈ પૈસા લેવામાં આવતા નથી. અહીંયા અતિથિ ભવન પણ આવેલ છે, જ્યાં તમને રાત્રિ રોકાણ માટે રૂમ મળી જશે. એ અતિથિ ભવનમાં રૂમ થોડા ઓછા છે, એટલે અહીં રૂમ ખાલી હશે તો તમને અહીં રૂમ મળશે. અહીં ડુંગરને તળેટીમાં પણ અહીં ભવ્યમાં ચામુંડાનું મંદિર બનાવવામાં આવ્યું છે. જો તમે ડુંગર ચડવા નથી માંગતા તો
અહીંયા પણ માતાજીના દર્શન કરી શકો છો. તો દર્શન કરી લો મા ચામુંડાના. આ મંદિર અહીં ડુંગરના તળેટીમાં બનાવવામાં આવ્યું છે. અહીંયા મંદિરમાં શૂટિંગ કરવાની મનાય છે, એટલે તમને નજીકથી નહીં દર્શન કરાવી શકું. અહીં ડુંગરના તળેટીમાં સામાન ઘર પણ આવેલ છે. તમે તમારો સામાન અહીં રાખવા માંગતા હોય તો અહીંયા ફરીમાં છે, તેનો કોઈ ચાર્જ નથી. આ સામાન ઘર મંદિર ટ્રસ્ટ તરફથી જ ચલાવવામાં આવે છે. તમે તમારો સામાન અહીં રાખી શકો છો. હા, એ ડુંગરની તળેટીમાં જ આવેલ છે આ સામાન. હું આશા રાખું છું આ ચામુંડમાના ધામનો વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા વિડીયો આવે તો આપને સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે. તમે જોઈ રહ્યા છો એ ડુંગરની તળેટીમાં અસંખ્ય દુકાનો આવેલ છે, જ્યાં તમને પ્રસાદી, બાળકો માટે રમકડા, અન્ય ઘણી બધી વસ્તુઓ મળી જશે. અહીંયા પાર્કિંગની વાત કરીએ તો વિશાળ પાર્કિંગ આવેલું છે. અહીં પાર્કિંગ ફરીમાં છે, તેના કોઈ રૂપિયા ચૂકવવાના થતા નથી. તો જો તમે કોઈ વાર તહેવારે આવો છો તો અહીંયા થોડો ટ્રાફિક હશે તો વાહન થોડા દૂર મૂકીને આવવા. તમે ચોટીલા આવશો એટલે અહીંયા હાઈવે પર જ આવે છે માં ચામુંડમાનું ધામ. અહીંયાથી તમે પ્રવેશ કરશો એટલે પહોંચી જશો માં ચામુંડાના ડુંગર. મિત્રો, આપણે દર્શન કરી લીધા છે માં ચામુંડાના. તો આજના વિડીયોમાં થતું મળીશું નવા વિડીયોમાં નવી માહિતી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં ચામુંડા.